આજે બે હું ચડી હતી ઘરેથી. આજે આપણે ઘરની બાજુમાં છે. એટલે લાઈનમાં બધે જ્યાં જ્યાં લીકેજ છે ને લાઈન બધે ખડ જેવો થઈ પડ્યું લીલું છે. અહીંયા કુવાડિયામાં જ થયું, કેમ કે નળી અંદર છે, એમાં ગમે લીકેજ છે, પાણી નીકળે. આંધા કમ્પ્લીટ છે, કાંટા બેસી ગયા હોય નહીં. જ્યાં કુવાડિયાનો ભાગ આવે ને અહીંયા જ થાય છે, ખડ હોય ને ત્યાં નથી થતો. અહીંયા લીકેજ હોય ને તો વધારે સારું છે. હા, ત્યાં જો રખડે ભાગ જ કરવાના છે. લઈને આવે ઘરે જવાનું હેજ ચડી ગયું છે. આડેડા જોઈ ખરો, ધવરાવા ન હોય, દાખલો પડે બધીને. દત્તુ એડિયા એક પડશે ને પછી ધીરી પડશે. ઘરે જ વાટ જોઈને ઊભા છે. જો એક આ બાજુ હંતાઈ, બીજી અહીંયા. જેવા આપણે પાડેડા ધવરા મૂકીને તરત બેસી જાય, પછી પાવરો પૂરો ને પાડેડા ધવરાવાનું બંધ. કુવાડીઓ ને આપણે અભાગણી એવી ઉપડી પડી ઢગલાને મોઢે, વાત જ પૂછવામાં નહીં. તો હા ભાઈ મારતી નથી. આ બાગડાના થળિયામાં જ ભાગને વધારે થાય છે. જ્યાં બધા ઊભા છોટો બધા લીલા એના જ છે, પાછા કાંટાવાળા. રખડાવી બેહું હવે કેમણી જાય. જ્યાં જ્યાં પાણી નીકળે ને અહીંયા ખડ દે, બાકી ક્યાંય નથી. એમાં પાછું કુવાડી વધી ગયું. પાણી કેમ બાકી ચોખ્ખું પીરું ઘટે. હવે તો હું છે બધે પાણી નીકળે છે ને બધે ખડ છે, બાકી કાંઈ ન મળે. પીડો પટ હું બધી રખડતી જાય સીધે. અડધી આ બાજુ રખડે ને અડધી આ બાજુ રખડતી જાય. મારતી ભાઈ ક્યાં કરે. બાકી જો અત્યારે શેરડી ભરીને જાય, એ પણ હુકે લ્યો. ટ્રેક્ટર વાળા ભરી જાય. માલને ખવડાવો તો ખરો ને કાંઈ, તો કેમ કે ભૂખે મારવાનું હોય નહીં. અમુકને એવું હોય કે ભાઈ વાંઢિયા ભરીને ભાગી જાય. બધે કાકડા કાર જ છે. ત્યાં ખડ ડગલો છે તો પાણી નથી જરાય. એને પાણી છે, અહીંયા ખડ નથી. એના જેવું છે બધે હરખા જ. બે હું રખડે ઘડીક વાર, હવે ઓલા કાંઠે ચડાવશું. અત્યારે જો બધી ભેહું છૂટો આવે છે. અમે ચરવું છે નહીં, ક્યાંય ખડ જ નથી. શું કરે, દોડા આવે આ બાજુ. અત્યારે આપણે આવી ગઈ ભેહું ઘરે, કેમ કે ચરવું છે નહીં, ક્યાંય ભાગ દોડ જ કરવી છે. ખડ ક્યાંય રહ્યું નથી, ધરાથી મોટા મારે એવું છે. અને આમાં થોડું વળી પલાર દીધું હતું, ખડ થઈ ગયું લીલું. આ બાજુ થોડું કર્યું, થોડું પાણી આવતું ને પલારી નાખી વધારે સારું. ખડ તો થાય ભેહું. નાના પાડેડા ચક્રું મારે, બીજું કાંઈ ન થાય. હવે જો ભાગવા માંડ્યા, અમે નાખી દીધો ભાઈ ઊંચો, બધા ભાગવા માંડ્યા. પાટો ચડી ગયો રોડ. નાને તો હજી વિચાર નથી વિયાવાનો, કાંઈ નક્કી નથી. રાત કાઢશે. આપણી પાકડા ક્યાંક ને ક્યાંક શું છે, ખાવાનું ભાવે ઓછું. અહીંયા ઘરે નાખીને તો ખાય નહીં, પણ અત્યારે જે છૂટા ચરવામાં ભાગી આવે, કેમ કે મોઢામાં આવે એવું ખડ થઈ ગયું છે. આ ઘડીક રખાડવા દેવું આને. બધા પાકડા જ છે, બાકીનું બીજું તો ઘરે ખાય છે. મોટી દૂધણી બધી ઘરે ખાય. અત્યારે આપણું કામ છે ને મશીન ક્લીન કરવાનું છે, સાફ. ખાલી પાણી ચડાવવાનું હોય, 1-2 ફેરા. એક ફેરા સાફ થઈ ગયું, બીજી ફેરા સાફ થાય છે. અને આપણું છે ખાણનો વખાર, વેચવા માટેનું છે બધું. અહીંયા છે ગોપાલનું ખાણ છે, બીજું ખોળ કપાસ છે, બધું આપણું અહીંયા પડ્યું છે. રઘુવીર છે, સારું છે, ગોપાલ, એ બધા આપણે સેલ કરવાવાળું છે. આ બાજુ ભૂસાના અલગ અલગ છે. આપણી મોટી દુકાન ભરી છે આ ખાણની, કેમ કે સ્પેશિયલી ખાણ માટેની છે. અને આ બધું વેચવાનું છે. હમણાં તો શું છે, ખાલી થઈ ગઈ છે. ઓર્ડર વધારે નથી જડતા, થોડો કપાસ જડે પણ માપસર ના હોય.
અને આપણે હાવજુ પણ આમાં જ પૂરેલા છે. ક્યાં નીકળી ગયા હે કાંઈ નક્કી ન હોય. એમાં બેઠા છે, દેખાય નહીં. જો આવ્યા જો, હાલો નીચે ઉતરી હાલો. એ બે ક્યાં? બે આવા જજી છે. ઘટે કાંઈ મેન ચોકીદાર. કેમ કે આપણે ભાઈ રહી છીએ આખો જંગલ વિસ્તાર. જંગલ વિસ્તારમાં શું પ્રોબ્લેમ પડે ખબર? મેન પ્રોબ્લેમ પડે તો ઉંદરડાની. ઉંદરડા ચારે બાજુ શું કે ખુલ્લા હોય. અને આપણે જો સામે બારી એક રાખી છે, નાની હોલવાળી એક બારી અહીંયા રાખી. એવી રીતે 2-3 બારી રાખી હતી. અહીંયા એક રાખી હતી પણ બંધ થઈ ગઈ પાછી. કેમ કે આ હમણાં પાછો રિપેર કરાવ્યું હતું ને, આ થોડોક ઊંચો લીધો હતો, ઉપર ભાગ 2 થર ઊંચા લીધા હતા. બરો આવાજમાં કાંઈ ઘટે મીનો એ મીન્યો. આપણે આવા મીંદડી વ્યાણીને 4 બચ્ચા આવ્યા હતા. 4 છે અત્યારે. બીજું એક અહીંયા થોડે હજી હશે, બી બહારે નીકળી ગયા છે. અત્યારે આને દૂધ બધાને પાઈ દેવાનું. ચોકીદાર મેન છે. અને પાછી 4 મીંદડી છે એટલે હવે પાછી વ્યાજ પડશે એટલે વળી ઢગલો થઈ પડશે. આપણે બધા રાખવાના છે, દેવાના કંઈ નથી કોઈને. કેમ કે આપણી પાસે જે દેખે ને માંગી જાય. બચ્ચા લાવો અમને ભાઈ, બચ્ચા દો. કે આપણે જે બિલડી હોય ને, અને પેલા મારે સફેદ હતી ચાંદરા જેવી, તો એ બચ્ચા કોકના આમાં શું છે, બચ્ચા મા ભેગા રખડતા હોય ને એટલે રોડ કાંઠો રહ્યો તો એટલે પકડી ગયા બચ્ચાને કોક પકડી નીકળી ગયું. એટલે રૂપારા એવા લાગતા હતા. એ તો મેં નહોતો એ ભાઈ બચ્ચો ઉપાડી વયો ગયો કોક બિલાડી હતી ને મીંદડો તો એ મૂકી દીધો. એ પછી રહી ગયું આપણે. અને અત્યારે ખાણનું શું છે કે ગાડી આપણે આખી ઉતારી નાખી ભેગી આવે. 100 ગુણી ભેગી એવી તો ઓર્ડર આપી દેવાનો. કેમ કે વધારે ફાયદો એ રહે કે ભાડું 2 વારમાં ભરી નાખીએ. અને આપણું મશીન સાફ થઈ ગયું છે. વિડીયો કેવો લાગ્યો છે કમેન્ટ કરજો. અને આપણે રહેવાનું ગામ નાના લખીએ, જામનગર જિલ્લો, લાલપુર તાલુકો. જો મોડ પર રાશન પર મોટા લખીએ ગામના કોઈ હોય તો ખોડ કપાસે લેવા હોય તો આવી જજો. અને આપણે ભાઈ કંપની ભાવનો જે આવે છે ને એ જ ભાવનું વેચી છે. એમાં કંઈ પ્રોફિટ નથી, 10 રૂપિયા જડે, વધારે કાંઈ નહીં. ને વેચવું મળે. કેમ કે અહીંયા પછી આજુબાજુની દુકાન ન મળે, જરૂર પડે તો પછી એમ કે અમુક ભાવ વધારે છે. 3 જાતના ખોડ કપાસિયા રાખેલ છે. કપાસિયા 1 જાતના છે ને 3 જાતનો ખોડ છે. બાકી 2 થી 3 જાતનો ભૂસો છે, રાજદાણા છે. વિડીયો કેવો લાગ્યો છે કમેન્ટ કરજો. જય માતાજી, જય શ્રી રામ બધાને.